અમદાવાદ ખાતે માર્ગીસા સાથે વિઝન આઈએએસ દ્વારા યુપીએસસી પરીક્ષા માટે ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા જેવી પ્રતિસ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે શું તૈયારી કરવી અને કેવી રીતે સફળ થવું તે અંગે વિઝન આઈએએસ અમદાવાદ દ્વારા એક ખાસ સેમિનારનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. સેમિનારમાં ઓલ ઇન્ડિયા રેન્ક 4 હાંસલ કરનાર માર્ગીસાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને તૈયારી માટે મહત્વપૂર્ણ ટિપ્સ શેર કરી. સેમિનારમાં મોટી સંખ્યામાં યુપીએસસીમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. માર્ગીસાએ પોતાની સફર વિશે વાત કરી અને યુપીએસસીના ત્રિપલતા પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ માટે કેવી રીતે અસરકારક રીતે તૈયારી કરવી એ વિસ્તૃત રીતે સમજાવ્યું. તેમણે ખાસ કરીને યોગ્ય નોટ્સ બનાવવાની રીત, સ્ટડી મટીરીયલની પસંદગી, સતત માર્ગદર્શન અને ટેસ્ટ સિરીઝના મહત્વ વિશે પણ માહિતી આપી. આ પ્રસંગે વિઝન આઈએએસ અમદાવાદના સેન્ટર હેડ આશીષભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેઓ મુજબ આવનારા સમયમાં આવા વધુ શૈક્ષણિક સેમિનાર અને વર્કશોપ્સનું આયોજન કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા મળી રહે. માર્ગી ચિરાગ છે. મેં ઓલ ઇન્ડિયા રેન્ક 4 સિક્યોર કર્યો છે યુપીએસસી સિવિલ સર્વિસીસ 2024માં. આ મારો 5th અટેમ્પ્ટ હતો અને મારો 2nd ઇન્ટરવ્યૂ હતો. અને મેં એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું છે એન્ડ આઈ એમ પાસ્ડ આઉટ ઇન 2020. આજે હું વિઝન આઈએએસમાં એક ઓપન સેમિનાર લઈ રહી છું એન્ડ કન્વેઇંગ માય સ્ટ્રેટેજી ટુ ક્લિયર ધ યુપીએસસી સિવિલ સર્વિસીસ, શેરિંગ માય પર્સનલ એક્સપિરિયન્સ એન્ડ માય ઓન રિસોર્સિસ. તો બેઝિકલી મારી સ્ટ્રેટેજી હર એક સ્ટેજ પર, પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ સ્ટેજ પર શું હતી, મેં શું બુકલિસ્ટ ફોલો કર્યું હતું, શું મારા ડિફરન્ટ રિસોર્સિસ હતા અને શું મોટિવેશન રહ્યું કે હું 5 અટેમ્પ્ટ સુધી પરસિસ્ટ કરી શકી. મારું નામ સલોની સોલંકી છે. હું અહીંયા વિઝન આઈએસ અમદાવાદમાં એક્સપર્ટ ફેકલ્ટી છું. વિઝન આઈએસ અમદાવાદ યુપીએસસી સિવિલ સર્વિસીસ કોચિંગનું ઇન્સ્ટિટ્યૂટ છે. પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂની પ્રોપરલી થોરોલી પ્રિપેરેશન કરાવીએ છીએ અમે લોકો. મીડિયમ જે છે અમારું ઇંગ્લિશ મીડિયમની બેચ હોય છે. જનરલી આપણા જે ફેકલ્ટીઝ છે બધા જે આવે એ બધા નેશનલ લેવલના ફેકલ્ટીઝ હોય છે. એ આપણું પ્રોપર સિલેબસ કમ્પ્લીટ કરાવતા હોય. સ્ટુડન્ટ્સને લઈને વાત કરીએ તો એ લોકોની મેન્ટરશિપ છે, ગાઈડન્સ છે કે પ્રિલિમ્સ માટે કેવી રીતે વાંચવું, મેઇન્સ માટે કેવી રીતે પ્રિપેરેશન કરવી, આન્સર રાઇટિંગ કેવી રીતે કરવું, કરંટ અફેર્સ કેવી રીતે વાંચવું, કરંટ અફેર્સના નોટ્સ કેવી રીતે બનાવવા, એની થોરો પ્રિપેરેશન અમે લોકો વિઝન આઈએસ અમદાવાદમાં કરાવીએ છીએ. અત્યારે અમારે 100 સ્ટુડન્ટ્સની કેપેસિટી છે અને અમારું એડમિશન ઓનગોઈંગ હોય છે. આ વર્ષેનું એડમિશન હજુ ઓનગોઈંગ પ્રોસેસ છે. બરાબર છે. હવે જ્યારે યુપીએસસીની સિલેબસની વાત કરીએ તો એ બહુ જ મોટું છે, વાસ્ટ છે. આપણે કેવી રીતે ભણવું, શું ના ભણવું, કરંટ અફેર્સ કેવી રીતે કવર કરવા, સિલેબસના નોટ્સ કેવી રીતે બનાવવા. આપણે જે વાંચતા હોય એક સબ્જેક્ટની મોર દેન 1 બુક્સ હોય છે, તો કે આ બધી બુક્સ રેફર કરવી કે એક સોર્સ પર સ્ટીક રહેવું, કયું સોર્સ છે, કેવી રીતે વાંચવું, રિવિઝન કેવી રીતે કરવું. ફોર એક્ઝામ્પલ, જ્યારે આપણે પ્રિલિમ્સ આપતા હોઈએ તો પ્રિલિમ્સની પ્રિપેરેશન કેવી રીતે કરવી, ક્યારેથી ટેસ્ટ સિરીઝ અટેમ્પ્ટ કરવા, આપણે આન્સર રાઇટિંગ કેવી રીતે કરવું, એ થોરો પ્રિપેરેશન અને ગાઈડન્સ અમે લોકો વિઝન આઈએસ અમદાવાદમાં કરાવીએ છીએ. અને જનરલી સ્ટુડન્ટ્સને ત્યાં જ ડાઉટ આવતો હોય કે જ્યારે આપણે આટલું બધું વાંચતા હોય તો એને કન્સાઇઝ કેવી રીતે કરવું. યુપીએસસીનું જે એક્ઝામિનેશન પેટર્ન છે એ ઇટ આસ્ક કે તમે 150 વર્ડ્સમાં આન્સર લખો કે 250 વર્ડ્સમાં આન્સર લખો. તો એ આન્સરને કેવી રીતે કન્સાઇઝ કરીને રિલેવન્ટ બનાવવું, એ આખી જે પ્રિપેરેશન છે એ પ્રોપર ગાઈડન્સ અમે લોકો અહીંયા આપીએ છીએ.